છીએ જલ્દી દોડ દોડ હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય ખોડિયામાં બતન તો અમે આના 3 જણા જઈએ અમારા ગામની નદાસા તમને કાલ સુધી બધા બરોબર હેપી કેટલા આગળ નીકળ્યા હોય અમે હાડા પહોંચી અરે હાડા પહોંચે નીકળ્યા અને નીકળવાનું હતું પણ થોડું લેટ થઈ ગયું ના એટલે એટલા આગે જ નીકળવાનું હતું ના આપણે અમારા હાડા 4 જેવું નીકળવાની ઈચ્છા હતી મોડું થઈ ગયું બધું નુકસાન થોડું લેટ થઈ ગયું બધું નહીં તારા એને ઉઠવામાં લેટ થઈ ગયું હું તો ઉઠી જઈ હતી સવારે અરે 4 વાગે નાગલપુર આવ્યો ને ના બાયપાસ આવ્યો ને એટલે કે હોમેત્ર આવ્યું બેઠા આવ્યું કે નતા આવ્યું ના ભલો લાવવા પડી પણ એના તો ડાયરેક્ટ નદા જ આવો એવું આગળ બોલો ભાઈ કે નદા આવે ને એટલે કે મરતોલી આવ્યું કે મરતોલી પાઈ ડાયરેક્ટ મેં હાવ ઓકે આવું આપી બેન તમારે પહાડ થાક આવે પહાડ એડે એટલે થાક લાગે એનો મતલબ પગમાં ને થાક નહીં લાગુ પગમાં થોડું ભરાઈ જાવ ને એવું થયું બેહવું થોડી વાર બે આગળ દુકાન આવે ને એટલે નાસ્તો બાસ્તો કરીએ બરાબર હેડો તો મળીએ તમને હવે આગળ અત્યારે ને અમે મેઠા ગામની અંદર આવી જઈએ બરાબર મેઠા થોડું પાછળ જતું અને મેઠા પોકી જઈએ મેઠા પોકી તો જઈએ હવે પણ હેડા રોડ એટલો ખરાબ ને તે સીધી રૂટમાં ફેસ જ આવા દેખાય થાક લાગે બરાબર એટલે અમે રોડ એટલો ખરાબ એટલી હદે ને કઈ હેડી જ નહીં આવતા શું કહેવું છે રોડ બહુ ખરાબ હોય એના લીધે પગમાં ડાયરેક્ટ સીધી ને એની નીચે કોકરીઓ હોય ને ડાયરેક્ટ પેલી જાય પગમાં રોડ બહુ ખરાબ રોડ બનાવે એટલે બહુ ખાડા કપચી એવું બધું હોય એના કારણે 15 દાડા બની જાય તકલીફ બહુ પડે છે પણ ગાડી જઈશું પોકી જઈશું બરાબર ગાડા મળીએ અને અમે હેપી વેલી કીધું આજ ઓર્ડર આવી દઈએ હા ચાલ મળીએ આગળ તો પલક ગુણને આવી જઈએ બરાબર વાહ પલક ને આવી જા મમ્મી ને બધો આ પલક વીરુ આ જોયા એ વ્લોગ લે હું એ વ્લોગ લઉં ના બે આવું નહીં બરાબર આય મમ્મી થાક લાગ્યો હેપી બેન દોડવાનો પ્લાનિંગ કર્યો છે ચલો ચલો દોડીએ અને હેપી હેડ અને પપ્પાની ગાડી આવી દેજો પેલી પહાડ બરોબર ચલો દોડો ચલો હું તો બ્લોગ ઉતારે હડકું ના પાવર દોડો ચલો તારે દોડવું ને જો પેલી આગળ આપણી ગાડી જાય બસ જલ્દી દોડ હેપી બાર એટતી આવે રોડ ગરમ થઈ ગયો ને પગ બળાય અમે બધા ઉગાડા પગે આવીએ બરોબર હું હેપી અને અમે ત્યાં હેડતા અમે ઉગાડા પગે આવ્યા ચડી ગયું આટલામાં જ થાક લાગ્યો તો હવે ને આ બલોલનો પેટ્રોલ પંપ આવી ગયો છે ગાઈસ સીએનજી પંપ
અને મસ્ત મસ્ત હવે ચલો હેડર આવે યાર અને હવે બોલ પોકવા આવ્યા છીએ હેપી કંઈક કેવું હેપી થાક લાગ્યો પગમાં બળાય છે એને આવે હે ને બિહાર હેડવાન ચાલુ કર્યું તે અમને મજા આવે હો 3 કિલોમીટરમાં ઉખાડી દીધું તમે ગોડો એ જો રસ્તામાં આવો આવે તો કેરીઓ વેણો જો સારા ગોડો અને મમ્મીને પેલો અમે હાલ થોડી વાર રેસ્ટ કરીને આવ્યા હમણાં આવશે ને તો એ ધોકે નવડાવશે નભો ગાઈસ ઓ ગાઈસ હે દાદી ચીટલી લાઈ હેડ બકા એ બકા હેડ ને પગમાં બળાયો યાર એ પગમાં બળાય છે ગાઈસ ચલો તમે તો સોયલામાં ઊભા છો કોણ બોલે તો હવે ને આ બલૂનનો પેટ્રોલ પંપ આવી ગયો છે ગાઈસ સીએનજી પંપ અને હવે ચલો હેડર આવે યાર અને હવે બલૂન પોકવા આવ્યા છીએ હેપી કંઈક કેવું હેપી પગમાં બળાય છે અમે સબ્બર એને ચાલી રહ્યા છીએ મિત્રો ફાઇનલી પહોંચી ગયા નદાસા બરોબર ફાઇનલી હવે નદાસા પહોંચી ગયા અને અમારે બધાના રોડ બહુ તપી જતો ને તેમાં ગરમ રાખ્યું તો મમ્મી એમને મોજા લાવ્યા અમારા ત્રણ માટે તે પહેરી જાય ને તે ગરમ નહીં રાખતું બરોબર બાકી રસ્તામાં તો ઘણું બધું થયું હા ખાધું પીધું એ તો થયું થોડી મુશ્કેલીઓ આવી પણ એ તો સહન કરવી પડે બધું ના હોય બરાબર હેપી નવું થયું હેપીદાનું થયું હેપીના નાની કોકરીઓ હતી ને બહુ પેજી હેડ આપી અને મને પગની નસ ચલાઈ જઈ હતી મતલબ અંગૂઠાની હેડી હતું એકાતું પણ થોડી વાર ધજા પકડી ને તેવું હેડ્યું થોડી વારમાં ધજા પકડી એ પછી બાકી થોડી વારમાં ધજા પકડીને પછી જબર એનર્જી આવી જઈ હતી હાલે એનર્જી હો પેલું ભૂતાયું આગળ હા ભૂતાયું હા થાક તો લાગે બકા મનથી થાક નહીં લાગે મનથી તો કોઈને થાક નહીં લાગે શરીરથી થાક લાગે જો આ ભૂત આવી ગયો ગાઈસ આ ભૂત ના આવ્યો નહીં 2 દાડા તો ફાઇનલી અમારા ગામમાં પહોંચી જાય ખુશી થાય બાકી નહીં આપી તો મંદિર જઈશું તો ઓર ખુશી થાય ભાઈ ખુશીને મારે એવા બે છે ને તો બધું બાકી જબર ખુશી થાય હા અમાર લોકો કરીએ અમાર લોકોને જબર ખુશી થાય હવે થોડી વાર મંદિર દેખાડો પછી બતાતા આ સદન ખોલ લાય ફાઇનલી પહોંચી ગયા ફાઇનલી મંદિરે પહોંચી ગયા હેપી દારૂ જા ફાઇનલી પહોંચી જઈએ ખૂબ ખુશી થાય મનમાં બંધ કરનું ફેરવું બંધ કરી બોલાવો બંધ પાળીઓ
અરે વિરમ કાકા કાલ વિરમ ના વિરમ આપણે બધાને ફોટો પાડવો એ જાની ઉભી રે પેલા ફોટો પાડ આવતા મજા આવે દરવાજો આડો કરી દે એટલે રોડ ઉપર આવી લે ગાડી થી આગળ લે દે